હમણાં છે ને અમે શરત લગાવેલી કે ગુજરાત જીતે ને તો આને પીવડાવવાનું અને ગુજરાત હારે ને તો મારે પીવડાવવાનું. हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा बड़ा सा बच्चा सी હોય તો આવી ગયા છે નવો વ્લોગ લઈને. અને આજે ગુડ મોર્નિંગ અને આજની મોર્નિંગ બહુ જ વહેલી થઈ છે અને એ પણ કોની સાથે થઈ આજે ચા સાથે. પહેલી વાર ચા પીવું છું ગાઈસ, મહિના પછી ચા પીવું છું. એમ તો ઓફિસમાં 2-3 વાર તો પી લઉં અમુક વાર, પણ ઘરની ચા મહિના પછી પીવું છું કેમ કે હું ચા નથી પીતો, દૂધ જ પીવું છું ખાલી. તો એની સાથે આજે મારા ફેવરેટ બિસ્કિટ છે ને એના કારણે આ માખણિયા બટરિયા બધું બહુ કહેવાય, ફર્મસી એવું બધું કહેવાય એટલે અમે તો માખણિયા કહીએ. તો આજે મારી ફેવરેટ બિસ્કિટ છે એના કારણે આજે ચા પીશ. જીમમાંથી આવી ગયા છે અને હવે 11 વાગી ગયા છે તો હવે આપણે જવું પડશે નાહવા. કંઈ પણ કરીને નાહવા જવું પડશે. અને હમણાં તો કેટલા દિવસથી ઠંડા પાણીથી જ નાહું છું કેમ કે ગરમી બહુ છે એટલે પછી ગરમ પાણીથી નાહ્યા તો વધારે પસીનો થાય ના કરે, ઠંડા પાણીથી જ નાહ્યા છે. અને અમારો ઉપર ટાંકો છે ધાબા પર એટલે એકદમ ગરમ થઈ જાય ટાંકો, એટલે એમાં ગરમ પાણી આવી જાય એટલે આપણે ગીઝર નાખવાની જરૂર પણ નથી, નેચરલી આપણું ગરમ થઈ જાય પાણી. ચલો ફટાફટ નાહવા જઈએ. મમ્મી ગયા છે પેલું હળદર દળાવા અને ધાણા જીરું, તો હું ફટાફટ નાહી લઉં. આગળ દરવાજો બંધ કરીને. ઘડિયાળ બંધ છે ગાઈસ, તમે કોમેન્ટ કરશો તો જ ઘડિયાળ નવી આવશે. જો તમે કોમેન્ટ નહીં કરો તો ઘડિયાળ આવશે નહીં નવી. તો ફટાફટ કોમેન્ટ કરો કે ઘડિયાળ નવો લાવો. તો મેં ફટાફટ નવી ઘડિયાળ લાવી દઈશું. બાકી આજે તો જૂની ઘડિયાળ હતી જે પહેલાં અહીંયા એ ભંગારમાં આપી આવ્યા છે, તો તમે કોમેન્ટમાં જ કહેશો તો જ નવી ઘડિયાળ આવશે ગાઈઝ. તો ફટાફટ કોમેન્ટ કરો ગાઈઝ. અમારી પાસે મોંઘી ઘડિયાળ છે ફાયર બોલ્ટની, બધું જ વાપરીએ છીએ. જો એકદમ પરફેક્ટ ચાલે, ટચ સ્ક્રીન બધું, મોબાઈલ બધું જ થાય. પણ પેલી ઘડિયાળ નહીં ચાલે ગાઈઝ, પેલી દિવાલવાળી ઘડિયાળ નહીં ચાલતી. શું કરીએ, બાકી અમે વાપરીએ તો છે મોંઘું બધી વસ્તુ. તો અમારી સાથે આજે ગુગલો જોડાઈ ગયેલો છે. તારા પપ્પા લેવા નથી આવતા, બોલ હું લેવા આવું છું. મજા આવે છે ને? આ ગાઈઝ મને એમ કહે છે કે છે ને દરરોજ તું લેવા આવજે, મારા પપ્પા નહીં લેવા આવે. બોલો, હા તારા પપ્પા લેવા નહીં આવતા એટલે હવે હું દરરોજ લેવા આવીશ તને, હે ને? ચાલ હાઈ કરી દે. હા બસ એમ, હવે તારે દરરોજ હું લેવા આવીશ. ગાડી પર મજા આવે, મારી યાર મજા આવે ને પપ્પાને મજા નથી આવતી ગાઈઝ. કઈ દે, હું લાવ્યો? નવી લાવ્યો? શું કહેવાય? સેલાની પેન ની, સિલેટની પેન. હા સિલેટની પેન. ચલો કપડાં બદલી નાખો. જાઓ ચાલ મૂકી દે, લાવ મૂકી દે. લાવ ચાલ કપડાં જા જલ્દી જા. જા પીપી થઈ જાય, જા જલ્દી કપડાં બદલી. બેગ લઈને જા, પછી જમવા આવું છે. અને શું કહેવાય? આને શું કહેવાય? હે શું કહેવાય? હા આની આંખો. હા પછી અને શું કહેવાય? અને નાક. પછી અને હે હા પછી અને પછી અને હે જીવડી નહીં, દાંત છે. હા પછી અને એને શું કહેવાય? જીબડી. દાંત ને જીભ કે, જીભ ને દાંત કે. આને આને જીભ. પછી અને હે જો હા પછી આવું છે હે. ગાઈસ હવે જમવામાં છે બટેકા કાંદાનું શાક, રોટલી, લોંચુઓ અને છાશ. છાશ તો જો કેટલી મોટી તપેલીમાં પીવું છું. અને તું શું ખાય છે? હું કહી દે. હું ગોળ રોટલી કહી દે. હા તો મેચ જોવા આવેલા. ગુજરાત અને હૈદરાબાદની છે ને? હૈદરાબાદની છે ને? હા ગુજરાત અને હૈદરાબાદની છે. તમે જોવા આવ્યા છે. ગુજરાતે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે. આપણે ઓલવેઝ ગુજરાતી એટલે ગુજરાતને સપોર્ટ કરશું. હવે જોઈએ કોને ટાર્ગેટ કરે છે. એટલે 200 રૂપિયા ટિકિટ છે હે ને IPLની? હે 200 રૂપિયામાં હવે મફત જોઈએ બોલ. અમે લોકો અને અમારે જો આમાં મફત પ્રીમિયમ લોકો પ્રીમિયમ સીટ. હા જો બધા હુતા જોઈએ, કોઈ ફોન પર વાત કરતું જોઈએ, કોઈ પગમાં ખંજવાળતું જોઈએ. જો ચાલુ થઈ ગઈ ગુજરાત ને હૈદરાબાદ. હૈદરાબાદ છે કઈ છે? હું હૈદરાબાદ? એ પંજાબ છે.
હૈદરાબાદને થોડુંક ઉપરની છે. એવું હા બોલો જોવા તો આવ્યો પણ ખબર નહીં ખાલી ગુજરાતની ખબર છે કે ગુજરાતની જોવા આવ્યા પણ પંજાબ છે હૈદરાબાદ છે તો નહીં ખબર. ચલો જોઈએ હવે 200 રનનો ટાર્ગેટ આપ્યો છે ગુજરાતે પંજાબ માટે. વાત તો પૂરી કરવા દે મારી. આઈપીએલમાં એક બહુ મત નહીં મેં વાત પૂરી કરી દે તો પંજાબને ટાર્ગેટ આપ્યો છે 200 રનનો તો જોઈએ. ચલો તારું ચાલુ કર. આઈપીએલમાં એક ને બહુ પ્રોબ્લેમ. હા 30 સેકન્ડ મને આઈપીએલ ચાલો ને 2 મિનિટની તો એ જ લાગે છે. પ્રોબ્લેમ તો રહેવાનો ભાઈ. 15 સેકન્ડમાં તો ચાલુ કરે આઈપીએલ. પ્રીમિયમ જોવું હોય તો ભાઈ હોટસ્ટાર નેટફ્લિક્સ લેવું પડે. એ તો છે ને હોટસ્ટારમાં જ. હા દોસ્ત બેકારી નહીં આપણ. 4 વિકેટ પડી ગઈ છે પંજાબની. હવે મજા આવશે મેચમાં. મજા આવે ને હવે મજા આવશે. શું માણસો બેહી ગયા છે આ ઘાસમાં પેલા ઘાસમાં બેહી ગયા. ઓ ભાઈ ચો શું લાગે તને કોણ જીતશે આજે? કોણ લાગે આપણા જલેબી ફાફડા જીતશે કે પછી લસ્સી જીતશે? જો ભાઈ ગુજરાત જીતે. જીકે જીતી બોલવાનો તો रिएक्शन हारा जीते अरे जीके के जीके नहीं तो मुंह से सुपर निकाल के बात कर. ગુજરાતમાં મને ને જનરલ નોલેજ હોવું જોઈએ એટલે મેં બોલ્યા જીકે. અચ્છા એવું છે. કેવું બેહાડી દીધું ટોપિક બદલી નહીં કેવું બેહાડી તું ગોઠવી દીધું. હમણાં છે ને અમે શરત લગાવેલી કે ગુજરાત જીતે ને તો આને પીવડાવવાનું અને ગુજરાત હારે ને તો મારે પીવડાવવાનું. તો મેં શરત બધી કેન્સલ કરી નાખી. અહીંયા કે બધું હવે લોચા લાગે છે મને કેમ કે ખાલી કેટલા બોલમાં 50 બાકી 24 બોલમાં 50 રન બાકી છે ગાઈઝ. કંઈ કહેવાય નહીં. એટલે જો બધા મોબાઈલમાં લાગી ગયા છે. બધા મોબાઈલમાં મોબાઈલમાં લાગી ગયો મોબાઈલમાં નહીં ભાઈ અમે એડ આવી એમ કે નહીં 2 મિનિટની. હા એટલે તો 2 મિનિટની એડ આવી એટલે હું બ્લોગ બનાવવા લાગ્યો. બાકી 6 ચોગ્ગા જે પડ્યા છે ને એમના ગાઈઝ એટલા બધા 6 ચોગ્ગા પડ્યા ને મન ઉતરી ગયું. હવે આમ સત્તો નહીં લગાવ્યો ને તો બી આમ એટલું જોશ થાય ને ઓ સીટ પડી સત્તો લગાવે તો શું થાય. અહીંયા જો ખાલી 12 બોલમાં 25 રન જોઈએ છે. અહીંયા જલ્દી બતાવે પહેલાં બતાવી દે. એક બોલ જો બોલ સ્ટાર્ટ બી થઈ ગઈ. અહીંયા 1 રન આવ્યો અને છે ને અહીંયા જો અહીંયા તો ચાલુ બી નહીં થઈ. અહીંયા ચાલુ નહીં થઈ ને અહીંયા બોલ 1 રન આવી બી ગયો. હવે જો અહીંયા 1 રન આવ્યો. હવે અહીંયા 1 રન આવ્યો. અહીંયા જલ્દી બતાવી દે. ખાલી બોલો 6 બોલમાં 7 રન જ બાકી. 193 રન તો થઈ ગયા. બસ 199 એટલે 200 રન કરવાના. 6 માં 7 જ બાકી. યાર સારું મેં શરત નહીં લગાવી. શરત લગાવતે ને તો હું હારી જ જતે. મારે કોકો પીવડાવવો પડતે. સારું ને નહીં લગાવી. ચાલો વિકેટ જો કેચ આઉટ શું કેવું? જો ભાઈ એકદમ બધા જોશમાં આવી ગયા ગાઈસ. બધા વિકેટ ફાઇનલી રાજુ 1 વિકેટ તો આવી. 1 વિકેટ ગાઈસ બહુ કામની વિકેટ છે અમારી માટે. 5 બોલમાં 7 રન. 7 કોણ ગયું? પેલો ગયો. ખાલી 3 બોલમાં 5 રન જ બાકી. 3 બોલમાં ખાલી 5 રન. જો 3 બોલમાં 5 રન બાકી. 2 બોલમાં 1 રન. બોલો ચોક્કો મારી ગયા. આ પનોતીના લીધે. આ પનોતી મારી પબ્લિકને કેટલો ઇન્ટરેસ્ટ છે. જો કેટલી બધી પબ્લિક ઊભી રહી ગઈ છે. અમે અહીંયા વહેલા જોઈએ છે. 2 રન 2 બોલમાં ખાલી 1 રન. બોલ સ્ટાર્ટ ઓય બોલ સ્ટાર્ટ 1 રન જીતી ગયા. ગુજરાત હારી ગયું. પંજાબ જીતી ગયું ગાઈઝ. ચાલો મૂડ ઓફ જોયું ચલો મૂડ ઓફ થઈ ગયું છે. 1 જ બોલ બાકી હતી. થોડાક રન હતા ને તો જીતી જતે પણ હવે રન નહોતા ને 1 જ બોલ બાકી હતી. 1 બોલ એક્સ્ટ્રા બચી તો કંઈ વાંધો નહીં. હાર જીતો ચાલ્યા કરે. તો એ સાથે આ વ્લોગને એન્ડ કરીએ. તો મળીએ નવો વ્લોગ સાથે. ટાટા બાય. સીઓને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈસ. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ એક નવા વ્લોગ સાથે બાય.